હરિચંદ્ર તારામતી કાશીના ઘાટ ઉપર વેચાણા ને, ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. તે દાંત કાઢતા કાઢતા વેચાણા હતા. સાહેબ રોયા નહોતા, એને ખબર હતી કે આવી ટ્રેનમાં બેહીએ એટલે આવા સ્ટેશન જ આવે. એક ગામડામાં મેં હરિચંદ્ર તારામતીની વાર્તા કરી હતી. એક જણો તો સ્ટેજ પર આવી રોવા માંડ્યો. સાહેબ ધ્રુસકા મીનું મૂકું, મને કે આવા દખા આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. મેં તારી ઉપર નાખે નહીં, એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું. તને કેરોસીન લેવા મોકલે તું ધ્રુસકા મૂકતો, તારી ઉપર હરિશ્ચંદ્રના કસટ હોય. મોજ કરી ન કરવાના કરી, જે કરવા હોય કરી. હે ઘણા માણસના જીવન છે તમે જુઓ પિત્તલી રકેબી જેવા હોય, ચા ઠરી જાય પણ પોતે ન ઠરે. ઘણા માણસના જીવન બટેટાવાળા જેવી, માથે ઠરી ગયેલી મેલિકોર હરકતા હોય. બટેટાવાળા દગો બહુ દિયો. એક જગ્યાએ મહેમાન જમવા બેઠા, મારા જેવો મહેમાન કોઈ ઉતાવળો, એ બટેટોળું ઠરી ગયેલું સમજી અને મોઢા મૂક્યું, તારવે સોટ્યું પરબારું, અને સીટલો ચોટલી ખીતો થઈ ગઈ, ગોટે ચડી જાય, ચોટલી ખીતો થઈ ગયો. અને મહેમાનની વચ્ચે બટેટોળું બહાર તો કઢાની પછી મોઢું ઓમ મીડિયો કરવા, એટલે બાજુવાળાએ કીધું કેમ રોવા મીંડા? તો કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા. શું કામ યાદ આવ્યા? તો કે બટેટાવાળા એને બહુ વાલા હતા, આજ મારી થાળીમાં આવ્યા પીરહાણા એટલે મને સાંભળ્યા અને આંખમાં હું આવ્યા મારો. બોલ્યો કે સાચી વાત છે. એમ કરીને બાજુવાળાએ મોઢા મૂક્યું તો એની દિશા એવી જ થઈ, એના કરતાં અનેક ગણી ખરાબ. એ આમાં મીડિયો કરવા કે કેમ? તો મને તમારા બાપુજી યાદ આવ્યા. કે મારા બાપુજીને ઓળખતા હતા, મળ્યા હતા? તો કે નહીં. શું કામ યાદ આવ્યા? તો તારા જેવા અમારી વા મૂકતા ગયા ને એટલે યાદ આવ્યા. નહીતર જરીક કીધો કે આ ધગે છે તો મારી દિશા તારા જેવી નો થાત ને. આ મને રોવામાં તને હું લાભ થયો? બેનો છે ને, બેનો એ વાતની વાતમાં રોઈ નાખે, એના હૈયા હળવા, એમાં હંપનો ભાવ બહુ છે. બેનોમાં સંપ બહુ. બસ સ્ટેન્ડમાં હામી બેઠી હોય ને તો આમ ઘર પાસે જાય, હો અલક મલકનું માંડે. ગુજરાતનું રાજકારણ તો ને હાવ નાનું પડે, પરબારી દિલ્હીની માંડે. અને ઇન્દિરાબેનનું રાજ હતું તો બાયુના જોરે બહુ હતા. હા, પુરુષોને ગગલાવી લેતી હો કે અમારા રાજ છે, હેઠા બેહો. રાજ દિલ્હીમાં રોહોડામ કરંટ લાગે, અહીંયા ઠીક કેવો હો પૈસે. અને પુરુષો જન્મજાત અભિમાની, હામાં બેઠા હોય તો ડોળા કાઢીએ પડો, પૂછે નહીં ક્યાં રહેવું ક્યાં નહીં. જન્મજાત અભિમાની છે પુરુષો. બેનો જન્મજાત કરુણાની મૂર્તિ છે સાહેબ. હા, એ ઘરની પાસે જાય. એક બેન બસ સ્ટેન્ડમાં એટલું પૂછ્યું તમારું પીર કે ગામ? તો કહું ધાંગધ્રાની છું. એમ? તો હા કે તો આપણે બે બેનું કહેવાય. કે તમે ધાંગધ્રાના છો? તો કે નાના ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. આ હક પણ નો કહેવાય, ઘંટીના હક પણ નો કહેવાય. પણ હારું બોલ્યો બેનો છે ને, ગમે ને તમે છો ને હારું. ઘડી મને એક જણે કીધું તું, મને કે ભીખુદાનભાઈ બેનોને હાથ ફેલ નથી થતા. મને કીધું ખરેખર પુરુષોને બહુ થાય, આપણને બહુ થાય. એની ઈચ્છા એવી નહોતી કે બાયુને હાથફેલ વધારે થાય, પણ એનું ગણિત હતું, તારણ હતું. મને કે બેનો છે ને એ વાતની વાતમાં રોઈ નાખે, એને હાથફેલ નથી થતા. વાતની વાતમાં વાત કોકને કરી આવે, હૈયા હળવા કરે ને એને હાથફેલ ન થાય. આપણે મરીએ તો કોઈને આપણે કોઈને કહીએ નહીં. અભિમાની બહુ ને, હું મરું પણ કોઈને કહું નહીં. હા તો મર વેરી ગોટો. અને વાત એની હા વાંચ્યો તમે છાપું ખોલો એટલે બેનોનો હાથફેલના દાખલા બહુ છે. આપણે હોય 4-5 કાયમ ખુરશીમાં ગોટો વરી ગયા હોય, હાયલા જાય દડી જાય. અરે સિગરેટ હળગતી હોય ને આપણે લઈ ગયા હોય. તો કે હમણાં જ અહીં હરીની હાટડી ગયા તો હમણાં જ ઘર ફેરા કર્યા. હે આ તો મને એને જે કીધું શીખવું છું. વાતની વાતમાં રોઈ નાખે, વાતની વાત. અને હારું જ કહે બધે. હા, દારૂ પીને મરી ગયો હોય ને બાયું ખરખરે જાય એટલે શું કે ખબર? આખી જિંદગી બિચારા દારૂ પીધો પણ માપમાં. હો, માપ તો કેદીનો મૂકી દીધો તો પછી ખોરિયું મૂક્યું એને, પછી ઉપડ્યા. જુગાર રમીને મરી ગયો હોય ને તો એ બાયું ખરખર જાય એટલે શું કે ખબર? આખી જિંદગી બિચારા જુગાર રમ્યા પણ માપથી, હો નીતિથી જુગાર રમાય કોઈ દી.